બ્રાહ્મણોએ જે કરવાના નિયમ છે તે બધા આવી ગયા. પહેલાં જો યથા સમય સ્નાન, બ્રહ્મ મુહૂર્તમાં પહેલાં યથા સમય સ્નાન કરી દેવાનું, બરાબર. પછી યથાકાર કરવાની પ્રાતરાદી સંધ્યા, એટલે જે ત્રિકાળ સંધ્યા જે કહી છે 3 કાળમાં એ કરી દેવાની, બરાબર. એ પણ સમયભૂત. તેના અંગીભૂત પાછા એના અંગ માટે એમ કહે કે જે ગાયત્રીનો મંત્ર જપ કરવાનો એ કરી દેવાનો. અગ્નિમાં પ્રાતરાદી પાછી હોમ, જે અગ્નિહોત્ર હોય પેલા અગ્નિની અંદર હોમ હવન કરે ને તે. વેદાદિકના પારાયણ રૂપ સ્વાધ્યાય, સ્વાધ્યાયનો અર્થ એ જે પોતે પોતાનું નિયમ પ્રમાણે જેમ કે અધ્યયન કરવું તે સ્વાધ્યાય. નિત્ય તર્પણ આદિ શ્રાદ્ધ જે કરવાના કયા ને એ તર્પણ જે કરવાનું કહ્યું તે નિત્ય તર્પણ આદિ એમ કે પિતૃયજ્ઞ આવ્યું ને, પિતૃ શ્રાદ્ધ કરવાનું હોય તે. દેવયજ્ઞ નામનો વૈશ્વદેવ કહ્યું ને શિક્ષાપત્રીમાં, વૈશ્વદેવ જે કરવાનો તે દેવતાઓનો યજ્ઞ જે કહ્યો તે વૈશ્વદેવ. યથાશક્તિ અતિથિ સત્કારરૂપ આતિથ્ય, પોતાની સામર્થ્ય પ્રમાણે દરેક ગ્રહસ્થ એમ કે જે કોઈ અતિથિ આવ્યો હોય એનો અતિથિનો સત્કાર કરવો એ રૂપ આતિથ્ય કહ્યું તે. અને ઉક્ત સર્વ કર્મોનું સાતગુણીય કરનારું વિષ્ણુદેવનું અર્ચન. એટલે શું છે કે આ બધું જે તમે કરો એ બધા કર્મોનું જે એમ કે સારામાં સારા ગુણ રૂપે જે ફળ મળે તે શું ભગવાન વિષ્ણુની તમને પ્રાપ્તિ થાય તો એનું અર્ચન કરવાનું, એને અર્ચન કરવાનું તે. આ નાવ આવશ્યક કર્મો તમારે પ્રતિદિન કરવા. નિત્ય કર્મમાં આવી ગયા બધા. આમાં અમુક નૈમિતિક કર્મ બી છે, પેલું પિતૃવાળું ને એ પણ હવે એ બ્રાહ્મણો માટે બધા રોજ કરવાનું હોય એટલે નિત્ય કર્મ એટલે એ લોકો માટે નિત્ય કર્મમાં આવે છે. તેનું આચરણ ન કરે તો ધર્મશાસ્ત્રમાં દોષ બતાવેલો છે. આ કરવું જ પડે, આ ન કરે તો દોષ. નિત્ય કર્મ ન કરે તો તમને દોષ લાગે. નિત્ય કર્મ કરો તો તમને કંઈ પુણ્યની પ્રાપ્તિ નહીં થતી, ખાલી ભગવાન રાજી જાય, પણ ન કરો તો દોષ 100% લાગે, બરાબર. એટલે નિત્ય કર્મ બધા પોતપોતાના કરવાના. જે પુરુષને ભાર્યા ગુણવતી મળે તેણે ગ્રહસ્થ ધર્મનું આચરણ કરવું. એની ભાર્યા એટલે પત્ની ગુણવાળી હોય તો એને ગ્રહસ્થના બધા જે ધર્મશાસ્ત્રોમાં કયા એમાં 100% વર્તવું. ધર્મ અનુષ્ઠાન માટે જ દાર સંગ્રહ છે, પણ વિષય સુખ સારું નથી. જે ગ્રહસ્થાશ્રમ કરવાનો છે એમાં પત્ની જે છે તે વિષય ભોગ માટે નથી, પણ ધર્મના અનુષ્ઠાન માટે દરેક જગ્યા પર શું એને અર્થાંગીની કીધી છે. એટલે શું છે તમારે જે કોઈ વૈદિક પરંપરાએ યુક્ત જે કોઈ વિધિઓ કરવાના કયા છે એમાં પત્નીની બહુ જરૂર છે. એટલા માટે એમ કહી કે તમારે દાર સંગ્રહ એટલે ગ્રહસ્થાશ્રમ કરવાનો છે, બરાબર. પેલું પથારી પેલી ગાદલાઓ ખસેડવા હોય તો ખસેડી નાખો, તમને બેસવામાં નહીં ફાવતું હોય તો ગાદલાઓ પાછળ ખસેડી દે. ઘનશ્યામ તમે અડધેલો મને પાછળ લઈ લે. ભાર્યાએ પણ ગુણવતી એટલે ધર્મ અનુષ્ઠાનમાં પર્યવસન થાય એવી એક પતિ વિશેષતા તે રૂપ નિશ્ચય ગુણવાળી થવું. એ પત્નીએ પણ એ પ્રમાણે ધર્મના અનુષ્ઠાનમાં પર્યવસન થાય એ પ્રમાણે પતિની આજ્ઞામાં રહેવું, એના નિશ્ચયવાળી થવું. તમારી આ પત્ની બાલ્ય અવસ્થામાં વર્તે છે પણ તેવા ગુણવાળી પતિવ્રતા છે એમ મને જણાય છે. માટે તમે આ ગુણવતી સહધર્મચારીણી સાથે વિહિત ધર્મોનું અનુષ્ઠાન કરો. એટલે ભક્તિ માતાની ઉંમર નાની હતી એટલે ત્યારે તો બાળપણમાં જ લગ્ન થતા હતા ને, તો પણ એમ કે શું કે એના લક્ષણ ઉપરથી એવું લાગે છે કે ભાઈ એ કેવી છે, પતિવ્રતા છે એવું મને જણાય છે, બરાબર. એટલે એમ કે તમારા જે વિવાહિત ધર્મ જે છે ગ્રહસ્થના એની અંદર તમે અનુષ્ઠાન કરો. હવે આ પતિવ્રતા છે માટે એને જે પ્રિય હોય તે ગ્રહસ્થ ધર્મનું અનુસેવન કરવા ઈચ્છા તમારે અવશ્ય કરવું. એટલે પતિવ્રતા સ્ત્રી જે પ્રમાણે વર્તવા માંગી એ પ્રમાણે પતિ એને વર્તવા દેવી પડશે એમ. જે પ્રિય ધર્મ વિરોધી હોય તે સે રીતે કરાય એવી શંકા કરશો નહીં. એને ધર્મ વિરોધી કાંઈ પણ પ્રિય છે જ નહીં, કેમ કે આ તો ધર્મ વલ્લભા છે, એને ધર્મ જ પ્રિય છે. તો આ જે પ્રિય ઈચ્છે છે તે ધર્મ અનુસારી જ હોય. માટે આ ગુણવતી ભાર્યાની અવજ્ઞા ન કરવી. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ એને પ્રિય હોય તો બધું ધર્મના અનુષ્ઠાનમાં ધર્મની અંદર જ હોય. અધર્મવાળું કે એને પ્રિય હોવાનું જ નથી, એ ધર્મ વલ્લભા છે, બરાબર. એટલે એમ કે એની જે કોઈ રીત હોય કે જે પ્રમાણે વર્તવા માંગતા હોય એ પ્રમાણે એને વર્તવા દેજો એમ, બરાબર. એને અધર્મ પ્રિય નથી. આજકાલ જેવું નથી. આજકાલ તો બધી મને અધર્મ બહુ પ્રિય હોય એટલે એને વારે વારે તમારે ટૂંકવી પડે. ભક્તિ માતાના કેસમાં એવું ન હતું. એટલે કેવું ભાઈ ધર્મ અનુસાર જ વર્તવાના છે, એટલે તમે એ પ્રમાણે એને છૂટ આપજો. એટલે સૂર્ય ચંદ્રાદિ ગ્રહણાદિ નિમિત્તમાં 12 બ્રાહ્મણો જમાડવા ઇત્યાદિ અભ્યુદયનું કાર્ય કરવાનું કહે ત્યારે આપણે એવું અભ્યુદય કર્મ કરવાની શી જરૂર છે એમ કહીને તેના પ્રિયનો પ્રતિઘાત કરીને અપમાન ના કરવું.
સૂર્યચંદ્રાદી ગ્રહણ થઈ ગયા એટલે પછી 12 બ્રાહ્મણને જમાડવાનું કહ્યું છે. હવે એ કે પત્ની કે ભાઈ 12 બ્રાહ્મણ જમાડવા છે, રૂપિયા પૈસાનો ખર્ચો થાય, તો પેલો પતિ શું કે ભાઈ આપણું શું કામ છે? તો એવું નહીં કરવાનું. એમ કે કરવા માંગે તેને કરવા દેવાનું. એનાથી બધાનું સારું છે, ઘરનું સારું થશે. બરાબર, બ્રાહ્મણ જમી જશે. તો અત્યારે ઉલટું છે, પતિ કહેતો હોય ને પત્ની ના પાડે એવી હાલત છે. બરાબર, સામાન્ય રીતે મને એવું લાગે છે. ભાઈ ખબર નહીં કોઈ જગ્યા પર ખોટો એવો પણ છે કે ધર્મના માર્ગમાં જવા માટે પીરડીએ ને, દિશા બતાવી ને, એ પણ ગુનો બની ગયો છે. અત્યારે આવે બી નહીં કે આમ કે આ ભગત છે આવે બી નહીં. હા, આ ભગત છે આવે બી નહીં. કાની આવે લગ્ન કરવા લગ્નમાં જલ્દી ના બંધ. હા, એ તો હવે અત્યારે તો જમાનો બધું બદલાઈ ગયો. એટલે એવું પણ નથી. અમુક પાછા એવું પણ છે કે સારા શોધે છે. અમારાથી એવું જ છે. નિલેશના કેસમાં એવું જ હતું ને. એના ઘરમાં એવું જ કહેતા હતા કે ભાઈ છોકરો એમ કહે કે ભલે એમ કહે કે ગમે તે એટલે સારું કુટુંબ, પૈસા ભલે ઓછા વધતા હોય પણ ખાનાર પીનાર તો નહીં જોવું જોઈએ. એટલે એવું હજુ પણ છે લોકો એવા. સારા લોકો તો હોય જ ને હજુ પણ. ને આજે છોકરીઓ માટે તો એવું વધારે સારું કે ખાનાર પીનાર લોકોને એ બધાનો શું ભરોસો થાય? એના કરતાં ઓછા વખતે રૂપિયા બી જે ખાનદાન માણસ હોય, સંસ્કાર હોય તે પોસાય. અને એક ગૃહસ્થાશ્રમની ગાડી એટલી ખેંચાઈ તો જાય, ભલે ગાડી બંગલા નહીં થાય તો કંઈ નહીં, શાંતિ તો ખાધે પીધે તો સુખી રહી ને. પછી આ તો રોજ સવાર પડે ને ટેન્શન, ને રાત પડે ને ટેન્શન. પેલાને રોજ રાત્રે શોધવા જવો પડે કાં પડેલો હોય પીને ખાઈને. બરાબર, રોજ રાત્રે પાર્ટી કરીને કાં હોઈ જતા હોય, ભાઈ ખબર જ નહીં હોય ને શોધવા જવાનું હોય. એના કરતાં સત્સંગી માણસ હોય, સારો માણસ હોય, ભલે ઓછું કમાતું હોય પણ ઘરમાં રાહતનો શ્વાસ તો ખરો ને. રાત પડે ને બધા શાંતિથી સૂઈ જાય ને. આજે આપણા ઘરમાં શું હોય, 10 વાગ્યા પછી તો કોઈ આવતું જ નહીં હોય. 10 તો ફાઇનલ કોલ હોય. 10 વાગ્યા પછી બધા શાંતિથી ઘરે આવીને ઊંઘી જાય. એટલે શાંતિ રાહતથી ઊંઘ તો આવે છે ને. એટલે એ સુખી જીવન જેવાય. એટલે અત્યારે એવા સારા લોકો છે એવું નહીં. પર્સન્ટેજ તો ઘટે ને હવે, કારણ કે કળિયુગ ખરો, આ પશ્ચિમનું અનુકરણ, આ ટીવી ચાલે, આ બધું નેટ ચાલે ને આ બધું, એટલે એવું પર્સન્ટેજ તો ઘટે ભાઈ. હજુ સારા લોકો છે. અને સૌથી મોટી વાત, સૌથી મોટા બેવકૂફ એ લોકો કાં બને છે ખબર છે તમને? એ લોકો જેની નકલ કરે છે એ બધા 9 વાગે ઊંઘી જાય છે. એ લોકો જેટલાની નકલ કરે છે ને રાત્રે મોડા જાગીને, એ બધા 9 વાગે ઊંઘી જાય છે. આ તમને કહેવા તો તમે માનશો નહીં. બોલો, આ બધા ફિલ્મોના એક્ટરોથી માંડીને જેટલી પણ સેલિબ્રિટીઓ છે ને, તમને બધા એ બધા 9-10 વાગે બધા ઊંઘી જાય છે ને, બધા 4-5 વાગે ઉઠી જાય છે. બધા ઉઠવા વળે છે. વિચાર કરો. ને એ લોકોની નકલ કરનાર આ બધા રાક્ષસી શાલાઓ 11 ને 12 વાગ્યા સુધી જાગે છે. 12 મિનિટ. બરાબર. એટલે એવું કઈ છે નહીં. ટીવી તો હવે બહુ જૂની વસ્તુ થઈ ગઈ કાકા. અત્યારે તો બધા છે ને બહાર રખડવામાં બહુ માને છે. ચાલો, હા એ લખેલું છે ને પેલા એ લોકોને, પેલા એ કયા છે પિશાચ નહીં, અરે પેલા એ કયા છે, બહુ સારું નામ આપેલું છે આપણે ત્યાં. અરે નિશાચરો. એ લોકોને નિશાચરો કયા છે, જે રાત્રે રખડતા હોય ને એને નિશાચરો કયા છે. મનુષ્ય રાત્રે ના રખડે. અરે આપણે ત્યાં તો સૂર્યાસ્ત પછીની પ્રણાલિકા નથી. લેવો ને હવે તમને કદાચ ખબર હોય તો ક્યાં હું પહેલાના સમયમાં ખબર, પેલી જે છોકરી હોય ને એના પિતાના ઘરે આવી હોય ને તો સૂર્યાસ્ત પછી એને એના ઘરે નહીં મોકલે સાથે. હા, હવે અમને હજુ યાદ છે, અમે બહુ નાના હતા ત્યારે અમારી બા અમારા બાપાના એટલે મામાના ઘરે જાય ને તો રાત્રે અમારા મામા 9 વાગી જાય તો એમને દૂર નહીં હતું કઈ, 1 કિલો તો પણ મૂકવા આવે એની બેનને. એ આટલો બધો આપણે ત્યાં એ હતો વ્યવહાર સારો. હવે તો બધા દીકરીને જાય મન ભાવે ત્યાં જાય. હા, એ સારી રીત હતી. આપણે ત્યાં ગામડાઓમાં તો પેલી ગામની ભાગોળે ત્યાં એ ઓળંગે જ નહીં એમ સૂર્યાસ્ત પછી, એવું હતું. બધું સારું જ હતું અને એમાં બધી અણબનાવો ન બનતા હતા. હવે લોકો બધા એકદમ બધા સ્વતંત્રને બદલે સ્વચ્છંદી થઈ ગયા. ચાલો, તમારે કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. આવું કોણે કહ્યું? દાળ શર્માએ ધર્મદેવજીને કહ્યું ભાઈ બીજી કોઈ સ્ત્રીનો સ્પર્શ કરવો નહીં. સમીપ સંબંધવાળી ભગીની એટલે ખબર ને, બેન પોતાની હોય તે પછી એમાં સમીપ સંબંધવાળી કાકા મામા માસીની ફોઈની બધી આવી જાય. બરાબર. એટલે સમીપ સંબંધવાળી ભગીની વગેરે સધવા કે વિધવા સ્ત્રીનો સ્પર્શ કરવામાં કોઈ દોષ નથી.
આપણે જે વિદ્વાને પણ સ્પર્શ કરવાની ના પાડી ને શિક્ષાપત્રીમાં, એ કેવી સમીપ સંબંધ વગરની હોય એની વાત છે, બરાબર. સમીપ સંબંધવાળી બહુ નજીકની હોય ને તો એમાં વાંધો નથી, બહુ સત્સંગી જીવનમાં જ આગળ આવશે. કે વિધવામાં પણ એકદમ નજીકની હોય ને, કોઈ ફોઈ હોય માસી હોય ત્યાં સુધીની છૂટ આપેલી છે, બરાબર. સમીપ સંબંધ વિનાની અમંગળરૂપ વિધવાનો સ્પર્શ તો વિશેષપણે વર્જવો જોઈએ. આવ્યું ને તરત જ. સમીપ સંબંધ વગરની હોય એ વિધવા હોય તો અમંગળકારી છે, એનો સ્પર્શ તો કરવો જ નહીં, એના તો આશીર્વાદ પણ ન લેવા. એવું આગળ આવશે કદાચ, આમાં તો નહીં, આમાં આવતું હોય તો ખબર નહીં. અમંગળપણું આગળ જ આવે છે, ઉત્પાદન કરે છે. જેમ જીવ વિનાનો દેહ તે જ ક્ષણમાં અપવિત્રપણાને પામે છે, તેમ ભરતા વિનાની ભાર્યા સારી રીતે સ્નાન કરેલી હોય તથાપી સદા અપવિત્ર છે. જેમ જીવ નીકળી જાય પછી શરીર કેવું અપવિત્ર થઈ જાય છે, પછી આપણે એને શું કહીએ કે ભાઈ હવે આનો છેલ્લો સ્પર્શ કરી દે, લે સંસ્કાર કરી દો. બાકી એને એમ કહે કે અરે સ્પર્શ કા તમે એમાં જઈને આવ્યા હોય ને તો પણ ના આવવું પડે. શું કહેવાય એને, નનામીને ઉચકે ને શું કહેવાય પેલી, એ શું કહેવાય એને, એને સ્મશાન યાત્રા તો ખરું, એને શું કહેવાય આપણે, નહીં નહીં નહીં, અરે ભગવાન કી હાલત. આપણે એને જે જઈએ ને, જે એને દાગુઓ અંતિમ યાત્રામાં ખાલી તમે જોડાવ ને કોઈની, બરાબર, એને તમે ખાન ન મારી હોય કે એને ટચ પણ સ્પર્શ પણ ન કરી હોય ને તો પણ તમારે સ્નાન તો કરવું જ પડે, એટલે એ અપવિત્ર જ થઈ જાય. એને બહુ સારો શબ્દ કહેવાય છે પણ હવે અત્યારે મગજમાં નથી આવતો. ચલો અરે કહેવાનો થોડો નહીં, હવે નહીં આવે તો નહીં જ આવે યાદ. કામ એટલે શરીરમાં એમ કહે કે દેહ ના હોય તો અપવિત્ર થઈ જાય, બરાબર. એટલે શરીરમાં જીવ નહીં હોય તો, કારણ કે દેહ તો આમ 24 તત્વોનો બનેલો છે, તો જળ જ છે. ભગવાને કહ્યું એની અંદર ચેતન જીવાત્મા એટલે જળ ચિરાત્મક કયો, અને ચેતન તત્વ જ મુખ્યપણે છે. પેલો એક હતો ને, ખબર કે નહીં, સત્સંગમાં એક વાત હતી ને, એક બાઈ બિચારી બહુ સત્સંગી હતી ને એનો પતિ એને બહુ હેરાન કરતો હતો, ધર્મ પાળવામાં બહુ હેરાન કરે. પેલી બિચારી બાઈ બહુ પ્રાર્થના કરે કે મને ધર્મમાં રહેવા દેવું. પછી તો પણ પેલો બહુ વિશેષ મારે ને બધું બહુ કરતો હતો. પછી ભગવાને હા લેવા આવેલા એને, આ બધા નામના જે છે, આ બધા કસાઈ જેવા છે. તારું તું લઈ આવે જા, શરીર છે તારું, શરીર તારું છે લઈ જા. હા, જીવ છે તો અમારો છે એમ કે ભગવાન કહે, તો અમે અમારું લઈ ગયા, તમે તમારું લઈ જાઓ એમ. આઈડિયા એવો કહેવાનો. આ શરીરને માટે લોકો બધી ચૂંથણા કરે છે ને દુનિયાભરના, ઝઘડા બધા શરીરના છે. એટલે એનો પેલો પતિ લેવા આવ્યો, તેને કેવું કે તને જે જોયો છે શરીર લઈ જા, તું તારું શરીર છે તો લઈ જા ને ઉઠાવ. મને જે જોઈતું હતું મેં લઈ લીધું, જીવાત્મા અંદરથી કાઢી લીધો ભગવાને, ધામમાં મોકલી દીધા એ બેનને, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ શરીર વગર, જીવાત્મા વગરનું શરીર હાવ નકામું છે. આ છાતી ઉપર પેલો ખાટલો મૂકતો હતો, પાયો મૂકીને ઊંઘી જતો હતો, મને ખબર છે. હા, ખાટલો એટલો નાલાયક માણસ હતો, ખાટલો રાખીને ઊંઘી જતો હતો, એટલો નકામો માણસ હતો. એ ભાઈએ ભગવાનને આજીજી કરેલી, ને ભગવાનને પણ ખબર જ હતી. ભાઈ ભગવાને પહેલાં તો કંઈ બોલ્યા નહીં, ભગવાન કહે કંઈ નહીં, અમે તમારો ખ્યાલ રાખશું. ભગવાન એને ધામમાં જ લઈ લીધા. ચાલો ભાઈ, એકચ્યુઅલ વસ્તુ શું, એનો કંઈ અંતકાળ બી નહીં આવ્યો હશે, પણ ભગવાને એનો પોતાનો વીટો પાવર આપી દીધો. પછી પેલો બહુ હેરાન કરે તો ભાઈ ભગવાન કહે કે આને સત્સંગી તરીકે જીવવું છે, પેલા લોકો રહેવા નહીં દેવાના, બરાબર. બીજું કંઈ થાય ને ભગવાન કહે લઈ લો વીટો પાવર. હા, મને ખબર છે. એ બાય એ બેનને કારણે કોઈ વસ્તુ આપણા સત્સંગનું મને કેટલા બધો આ બધી વસ્તુ આવડતું ને, એક વસ્તુ કાંઈ જ નહીં. હા, એવું હોય તો કુસંગ નો તો એવું હોય ને, એટલો પણ એવો ખતરનાક માણસ એમ. પછી
ગિરિરાજ મતલબ એક્સપાયર થઈ ગયો ને એની ઘરવાળી બ્રાહ્મણ હતી, નોનવેજ નહીં ખાતી હતી. ગિરિરાજ પેલા દોડિયાનો છોકરો પેલો એક્સપાયર થઈ ગયો તે મારી જોડે ભણતો હતો, એને બ્રાહ્મણ જોડે લગ્ન કરેલા ને, અને બ્રાહ્મણ જોડે પેલી છોકરી નહીં ખાતી હતી, એની છોકરી પણ નહીં ખાતી હતી, ગિરિરાજની છોકરી અને એની વાઈફ ને